નમસ્કાર મિત્રો, વેલકમ. સ્વાગત છે તમારું ડે 9. નવમો દિવસ છે સ્પોકન ઇંગ્લિશનો. મિત્રો, નવમો ને 10મો દિવસ ખાસ એટલા માટે જરૂરી છે કે કુલ 50 જેટલા એવા ક્રિયાપદ જે જરૂરી એટલે સુપર જરૂરી છે, ચોક્કસથી આવડવા જોઈએ એવા છે. તો એ સમજવા માટે ડે 9, ડે 10 ચોક્કસથી જોવાના છે. તો શરૂ કરીએ. સૌથી પહેલું ક્રિયાપદ છે જેને આપણે કહીએ છીએ એમ. એમનો અર્થ થાય છે છું. બરાબર છે, છું. તમને ખબર છે કે હું શિક્ષક છું, તો આ છું જે છે એ એમના કારણે આવે છે. આઈ એમ હેપી. આઈ એમ હેપી એટલે કે હું ખુશ છું. ચોક્કસથી તમે પણ ખુશ જ છો. પ્રેક્ટિસ જોઈ લો. જુઓ, પ્રેક્ટિસમાં આપેલું છે તમને આઈ, પછી ખાલી જગ્યા આપેલી છે અને બોય આપેલું છે. તમે લખશો આઈ એમ અ બોય. હું છોકરો છું. છોકરી હોય તો તમે લખશો આઈ એમ અ ગર્લ. તો મિત્રો, એમ સૌથી પહેલાં આવડવું જોઈએ. આઈ સાથે વપરાશે. હું છું, આઈ એમ, હું છું, આઈ એમ. ચલો આગળ સમજીએ. બીજું ક્રિયાપદ છે મિત્રો ઇઝ. ચોક્કસથી ઇઝ આવડવું જોઈએ. ઇઝ એટલે છે. તે મારો મિત્ર છે, તે મારા પપ્પા છે. જ્યારે પણ તમે આ છે શબ્દ જુઓ, બરાબર છે, ખાસ ગુજરાતીમાં તો અલગ અલગ ઉપયોગ હોઈ શકે છે. આપણે ઇંગ્લિશમાં ખાસ જોવાનું છે કે છે એટલે આપણે ઇઝ લખીશું. ખાસ જેમ કે હી ઇઝ માય ફ્રેન્ડ. વાક્ય છે કે હી ઇઝ માય ફ્રેન્ડ, તે મારો મિત્ર છે. હી ઇઝ માય ફ્રેન્ડ. બીજી એક ખાસ વસ્તુ યાદ રાખો, હી હોય, જો વાક્ય લખી દઉં છું, હી ઇઝ માય FRIEND, હી ઇઝ માય ફ્રેન્ડ, તે મારો મિત્ર છે. અહીંયા તમે ધારો કે લખી દો છો શી ઇઝ માય ફ્રેન્ડ, તો પણ ચાલે. હી, શી અને ઇટ, બરાબર છે, ત્રણેય સાથે વપરાતું હોય છે. જો ઇટ સાથે કોઈ વસ્તુ હોય, પ્રાણી હોય, ત્યારે ઇટ ઇઝ પણ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ઇટ ઇઝ અ કેટ, તો ત્યારે ઇટ સાથે આ વપરાશે ચોક્કસથી. ચલો આના પછી નેક્સ્ટ જુઓ, હી, શી, ઇટ ત્રણેય સાથે શું વપરાય છે? તમે કહેશો સર ઇઝ વપરાય છે. પ્રેક્ટિસમાં શું છે? શી ખાલી જગ્યા અને હેપી આપેલું છે, તો તમે શું મૂકશો? શી ઇઝ હેપી. બોલવાની પ્રેક્ટિસ જોડે જોડે કરતા રહેજો. ત્રીજું ક્રિયાપદ છે, પાયાનું ક્રિયાપદ છે આર. બરાબર છે, ખાસ આર એટલે છો, છીએ, છે, આવા બધા અર્થ નીકળશે. વાક્યમાં આપણે શું યાદ રાખીશું ખાસ? જેમ કે જ્યારે બહુવચન હોય, એક કરતાં વધારે હોય, જેમ કે અમે વિદ્યાર્થીઓ છીએ. અમે વિદ્યાર્થીઓ છીએ, અમે એટલે તમે વી લખશો. બરાબર છે. જ્યારે પણ વી લખ્યું, આ બહુવચન છે, એક કરતાં વધારે છે, તો જોડે આર વપરાશે. વી આર સ્ટુડન્ટ્સ, અમે વિદ્યાર્થીઓ છીએ. ફરીથી લખી દઉં છું, STUDENTS, વી આર સ્ટુડન્ટ, અમે વિદ્યાર્થીઓ છીએ. વી એક કરતાં વધારે છે, અમે, તો આ જુઓ, તે લોકો, તમારે ધારો કે લખવું છે કે તે લોકો, તમે અહીંયા લખશો, 1 મિનિટ, તમે અહીંયા લખશો ધે આર સ્ટુડન્ટ, ધે આર સ્ટુડન્ટ્સ, એ લોકો વિદ્યાર્થીઓ છે, તેઓ વિદ્યાર્થીઓ છે. તો જોઈ શકો છો બંનેમાં વી અને ધે સાથે આર વપરાય છે. પ્રેક્ટિસ જોઈ લો. યુ આર માય ફ્રેન્ડ્સ, વાક્ય જોઈ શકો છો, શું આવશે? યુ અને જોડે શું મૂકશો? આર મૂકશો. યુ આર માય ફ્રેન્ડ્સ. જો અહીંયા યુ ખાસ યાદ રાખજો, યુ એક હોય કે એક કરતાં વધારે હોય, યુ જ કહેવાય છે. બરાબર છે. તમે એકલા મારા મિત્ર છો તો યુ આર માય ફ્રેન્ડ આવશે. તમે બધા મારા મિત્રો છો તો યુ આર માય ફ્રેન્ડ્સ આવશે. બંનેમાં યુમાં આર જ વપરાશે. નેક્સ્ટ ચોથું ક્રિયાપદ છે, જોઈ શકો છો વોઝ. વોઝ એટલે હતો, હતી અને હતું. હું ઘરે હતો, તમે કહેશો આઈ વોઝ એટ હોમ. આઈ વોઝ એટ હોમ. યાદ રાખવાનું છે, ભૂતકાળનું વાક્ય છે. વોઝ એટલે ભૂતકાળનું વાક્ય છે. તમે અત્યારે ઘરે છો, તમે લખશો આઈ એમ એટ હોમ. પણ તમે હતા, તો એમની જગ્યાએ તમારે લખવાનું છે આઈ વોઝ એટ હોમ. આવો અર્થ નીકળશે. બરાબર છે. ખાસ પ્રેક્ટિસ જોઈ લો છો. હી, હવે જુઓ, હી ખાલી જગ્યા સેડ આપેલું છે, તો હી વોઝ સેડ. હી વોઝ સેડ, તે નિરાશ હતો. ફરીથી એકવાર યાદ રાખવું હોય તો કહી દઉં છું, આઈ સાથે શું વપરાય છે? તમે કહેશો સર એમ વપરાય છે. અને ભૂતકાળ હોય તો
વોઝ વપરાય છે. લખી લેશો, આઈ સાથે એમ વપરાય છે, ભૂતકાળ હોય તો વોઝ વપરાય છે. ફરીથી હી, શી અને ઇટ. આની સાથે વર્તમાન કાળમાં ઇઝ વપરાય છે અને ભૂતકાળ હોય તો વોઝ વપરાય છે. લખી લેશો ચોક્કસથી, બરાબર છે. અને બાકી કોણ વધ્યા? તો તમે કહેશો સર બહુવચનમાં વી વધ્યું, પછી એક યુ છે અને ધે છે. આની સાથે વર્તમાનમાં અત્યારે આર વપરાય છે અને ભૂતકાળ હોય તો વર વપરાય છે. આટલું યાદ ચોક્કસથી રાખી લેવાનું છે. પાયો છે, આ યાદ રાખવું પડશે. 5મું ક્રિયાપદ છે વર. મેં તમને હાલ જ કીધું વર, અને આપણે વેર પણ કહેતા હોઈએ છીએ. સાચો ઉચ્ચાર વર છે. હતા, હતી. એ લોકો અહીંયા હતા. ધે વર હિયર. ધે વર હિયર. તે લોકો અહીંયા હતા. પ્રેક્ટિસ જોઈ લો. વી ખાલી જગ્યા આપેલી છે ઇન ધ પાર્ક. તો જોઈ શકો છો વી, હવે અમે લોકો પાર્કમાં હતા, તો વી વર ઇન ધી પાર્ક. વી વર ઇન ધી પાર્ક. અમે લોકો પાર્કમાં હતા. તમે અત્યારે છો તો તમે આર લખશો. અત્યારે છીએ તો વી આર ઇન ધ પાર્ક, અને હતા તો વી વેર ઇન ધ પાર્ક. આ રીતે 5મું ક્રિયાપદ આવડવું જોઈએ. 6થું ક્રિયાપદ છે એ છે એક્ઝિસ્ટ. એક્ઝિસ્ટ કરવું એટલે કોઈ વસ્તુનું અસ્તિત્વ હોવું, કોઈ વસ્તુ દુનિયામાં હોવી, એને એક્ઝિસ્ટ શબ્દ વપરાય છે, ક્રિયાપદ વપરાય છે. અસ્તિત્વ ધરાવવું. જેમ કે સ્ટાર્સ, તારાઓ ક્યાં હોય છે? તો તમે કહેશો સ્ટાર્સ એક્ઝિસ્ટ ઇન ધી સ્કાય. તારાઓ જે છે એ ક્યાં? આકાશમાં એક્ઝિસ્ટ કરતા હોય છે, આકાશમાં એમનું અસ્તિત્વ છે. બરાબર છે. પ્રેક્ટિસ જોઈ લો ખાસ. સે અ સેન્ટેન્સ વિથ એક્ઝિસ્ટ. સે અ સેન્ટેન્સ વિથ એક્ઝિસ્ટ. એક્ઝિસ્ટ સાથે તમારું પોતાનું એક વાક્ય બનાવવાનું છે. એક સિમ્પલ સરસ મજાનું વાક્ય છે કે આઈ એક્ઝિસ્ટ. આઈ એક્ઝિસ્ટ. હું દુનિયામાં અસ્તિત્વ ધરાવું છું. કેમ? તમે કહેશો બીકોઝ ઓફ માય પેરેન્ટ્સ. હું દુનિયામાં અસ્તિત્વ કેમ ધરાવું છું? મારા માતા પિતાના કારણે ધરાવું છું. તો આ રીતનું સિમ્પલ નાનું વાક્ય બની શકે. જોઈ શકો છો. નેક્સ્ટ 7મું ક્રિયાપદ છે લીવ. લીવ એટલે જીવતું રહેવું. જીવતું, જીવવું અથવા રહેવું બંને અર્થ નીકળે છે. લીવ, જીવવું અને રહેવું બંને અર્થ થાય છે. ઉદાહરણ જોઈએ, આવડી જશે. જેમ કે તમે કહો છો કે હું એક મોટા ઘરમાં રહું છું. આઈ લીવ. વાક્ય નીચે લખું જુઓ. આઈ લીવ મતલબ હું રહું છું. ક્યાં રહું છું? તમે કહો છો આઈ લીવ ઇન અહમેદાબાદ. હું અમદાવાદમાં રહું છું. આઈ લીવ ઇન સુરત. હું સુરતમાં રહું છું. હવે તમે કહો છો મોટા ઘરમાં રહું છું. આઈ લીવ ઇન અ બિગ હાઉસ. હું એક મોટા ઘરમાં રહું છું. બરાબર છે. આઈ લીવ ઇન અ બિગ હાઉસ. પ્રેક્ટિસ કરી લઈએ. સે અ સેન્ટેન્સ વિથ લીવ. લીવ, બરાબર છે, એની સાથે એક સેન્ટેન્સ કહેવાનું છું. તો ઇંગ્લિશમાં એક કહેવત છે મિત્રો, લીવ એન્ડ લેટ લીવ. લીવ એન્ડ લેટ લીવ. યાદ રાખવું હોય તો રાખી લો. લીવ એન્ડ લેટ લીવ. જીવો અને જીવવા દો. એનું આ ઇંગ્લિશ એક કહેવત છે. જીવો અને બીજાને પણ જીવવા દો. નેક્સ્ટ 8મું ક્રિયાપદ છે એ છે બીકમ. બીકમ. બરાબર છે. બીકમનો અર્થ થાય છે બનવું. કંઈક બનવું. હું મોટો થઈને ડૉક્ટર બનીશ, પાયલટ બનીશ. તમારે શું બનવું છે? કમેન્ટમાં વાક્ય લખવાનું છે. તેને પાયલટ બનવાની ઈચ્છા છે, તેને પાયલટ બનવું છે, તે લખશે હી. હવે તેને શું બનવું છે? હી વોન્ટ્સ ટુ બીકમ. આ રીતે પ્રેક્ટિસ કરતા રહો, આવડશે. હી વોન્ટ્સ ટુ બીકમ અ પાયલટ. હી વોન્ટ્સ ટુ બીકમ અ પાયલટ. જો આઈ હોય તો વોન્ટ આવશે, એસ નહીં આવે. આઈ વોન્ટ ટુ બીકમ ડોક્ટર. આ રીતનું વાક્ય બને. બરાબર છે. આઈ વોન્ટ ટુ બીકમ ડોક્ટર. આઈ વોન્ટ ટુ બીકમ TOCTOR. બરાબર છે. આઈ વોન્ટ ટુ બીકમ અ ડોક્ટર. ચલો આગળ નેક્સ્ટ પ્રેક્ટિસ કરવાની છે. સે અ સેન્ટેન્સ વિથ બીકમ. તમારે પણ એક વાક્ય બીકમ સાથે કમેન્ટમાં લખવાનું છે. નેક્સ્ટ ક્રિયાપદ આ આપણે ભણી ગયા છીએ. ફરીથી પ્રેક્ટિસ માટે ફટાફટ એકવાર જોઈ લો. ગો એટલે કે જવું. હું શાળાએ જઉં છું. આઈ ગો ટુ સ્કૂલ. આઈ ગો ટુ સ્કૂલ. તમે ઓફિસ જતા હોય તો આઈ ગો ટુ ઓફિસ. આ રીતનું વાક્ય બનશે. બરાબર છે. નેક્સ્ટ ચલો આગળ સમજીએ. પ્રેક્ટિસ કઈ આપેલી છે? વી ગો
હોમ અમે ઘરે જઈએ છીએ. વી ગો હોમ. વી ગો હોમ અમે લોકો રોજ ઘરે જઈએ છીએ. આ રીતનું વાક્ય બનશે. તમારે કેવું છે અમે અત્યારે ઘરે જઈ રહ્યા છીએ, તો પછી તમારે લખવું પડે વી આર ગોઈંગ હોમ. આવું વાક્ય લખવું પડે. બરાબર છે. ચલો નેક્સ્ટ 10મું વાક્ય છે કમ. આ પણ આપણે શીખી ગયા છીએ, ફટાફટ પ્રેક્ટિસ કરી લઈએ. કમ એટલે આવવું. તમે કોઈને કહો છો પ્લીઝ કમ હિયર. પ્લીઝ કમ હિયર, મહેરબાની કરીને અહીંયા આવ. સિમ્પલ, સરસ મજાનું સાદું નાનકડું ક્રિયાપદ છે. રન. રન ક્રિકેટમાં તમે જોયું હશે રન લેવા. રન એટલે અર્થ થાય છે એનો દોડવું. દોડવું. નાના બાળકો તમે જોયા હશે ફટાફટ દોડતા હોય છે. એવો દોડી શકે છે ફટાફટ. ધ ચાઇલ્ડ કેન રન ફાસ્ટ. ધ ચાઇલ્ડ કેન રન ફાસ્ટ. બાળક જે હોય છે નાનું એ ફાસ્ટ દોડી શકે છે. ધ ચાઇલ્ડ કેન રન ફાસ્ટ. ઠીક છે, પ્રેક્ટિસ આપેલી છે. હી કેન. જુઓ હી કેન, તે શું કરી શકે છે? હી કેન રન ફાસ્ટ. હી કેન રન ફાસ્ટ, એ ઝડપથી દોડી શકે છે. રન ક્રિયાપદ છે. 11મું. 12મું ક્રિયાપદ છે વોક. વોક, એલનો ઉચ્ચાર અહીંયા નહીં થાય. વોક. વોક એટલે ચાલવું. મને ચાલવું ગમે છે. આઈ લાઈક ટુ વોક. આઈ લાઈક ટુ વોક. બોલો, આઈ લાઈક ટુ વોક. મને ચાલવું ગમે છે. પ્રેક્ટિસમાં શું છે? શી વોક. હવે શું છે જુઓ, શી વોક ટુ ધ સ્ટોર. હવે શી જોડે તમારે એસ મૂકવો પડશે. શી વોક, તમે આવું લખશો શી વોક ટુ ધી સ્ટોર, મતલબ તે રોજ દુકાને ચાલતી જાય છે. તો શી છે, હી છે, ઇટ, તમારી સાથે એસ મૂકવો પડશે. શી વોક્સ ટુ ધી સ્ટોર, તે રોજ દુકાને ચાલતી જતી હોય છે. મૂવ. મૂવ, આ સે આહ તક, તમે એડ પણ જોઈએ છે. મૂવ, કોઈ પણ વસ્તુને મૂવ કરવી એટલે કે ખસેડવું અથવા તો હલવું. બરાબર છે. પહેલા દિવસોમાં જોયું હતું, પહેલા 1-2 દિવસમાં, કે કોઈ વસ્તુને તમારે આદેશ આપવો હોય કે આવું કર, જેમ કે આ બોક્સ છે એને ખસેડ, તો તમે લખશો મૂવ ધીસ બોક્સ. મૂવ ધીસ બોક્સ, આ બોક્સને હટાવ. પ્રેક્ટિસમાં શું છે? પ્લીઝ મૂવ ધી ટેબલ, ખાલી જગ્યા આપેલી છે. યાર આ ટેબલ છે એ થોડું ખસેડ ને, તો તમે લખશો પ્લીઝ મૂવ ધી ટેબલ. આ રીતનું વાક્ય બનશે. મિત્રો કમેન્ટમાં ચોક્કસથી લખજો, શીખવાની મજા આવે છે કે નથી આવતી. સ્ટેન્ડ. સ્ટેન્ડ ખબર જ હશે. સ્ટેન્ડઅપ તમે કહો જ છો, સાહેબ કહેતા હશે ક્લાસમાં સ્ટેન્ડઅપ. ઊભો થા, ઊભા રહેવું, ઊભા રહેવું. તું અહીંયા ઊભો રહે ને, તું અહીંયા ઊભો રહે. પ્લીઝ સ્ટેન્ડ હેયર. પ્લીઝ સ્ટેન્ડ હેયર. પ્રેક્ટિસ જોઈ લો. અમે લોકો ઊભા થઈએ છીએ. વી સ્ટેન્ડ અપ. વી સ્ટેન્ડ અપ, અમે લોકો ઊભા રહીએ છીએ. વી સ્ટેન્ડ અપ. બરાબર છે. તમે કહો છો પ્રાર્થનામાં ઊભા રહીએ છીએ. વી સ્ટેન્ડ અપ ડ્યુરિંગ પ્રેયર. ડ્યુરિંગ એટલે દરમિયાન, તો પ્રેયર એટલે પ્રાર્થના ચાલતી હોય, અમે એ વખતે ઊભા રહીએ છીએ. વી સ્ટેન્ડ અપ ડ્યુરિંગ પ્રેયર. આવું વાક્ય બની શકે. ચલો આગળ નેક્સ્ટ છે સિટ. સિટ એટલે બેસવું. બરાબર છે, અર્થ થાય છે બેસવું. કોઈ ઊભું થયું છે, તમે કહો છો યાર બેસી જા. પ્લીઝ સિટ ડાઉન. પ્લીઝ સિટ ડાઉન, નીચે બેસી જા. પ્રેક્ટિસ માટે વાક્ય કયું છે? જેમ કે હું ખુરશીમાં બેસું છું, તમે કહેશો આઈ સિટ ઓન ધી ચેર. આઈ સિટ ઓન ધી ચેર, હું ખુરશીમાં બેસું છું. આઈ સિટ ઓન ધી ચેર. તમે લોકો ક્લાસમાં ભણતા હો, ધારો કે સ્કૂલમાં, તો ક્યાં બેસો છો? તમે કહેશો વી સિટ ઓન બેન્ચીસ. અમે લોકો બેન્ચ પર બેસીએ છીએ. આવું વાક્ય બની શકે. બોલવાથી શું થાય છે? પ્રેક્ટિસ, કોન્ફિડન્સ વધે છે. સે અર્થ થાય છે કહેવું. કહેવું એટલે સે. તમે કોઈને કહો કે મારું નામ, નાના બાળકને તમે કહો છો કે મારું નામ બોલ. સે માય નેમ. સે માય નેમ, મારું નામ બોલ. મારું નામ બોલ. તમે કહો છો કે તે એવું કહે છે. હી સેઝ. હી સેઝ પછી આપણે વાક્ય બોલીએ. હી સેઝ કે તે આવું કહે છે. હી સેઝ યુ આર, હી સેઝ યુ આર અ ચીટર.
તે કહે છે કે તું ચીટર છે, તો આવું વાક્ય આપણે બોલીએ. હી સેઝ વપરાય છે, પ્રેક્ટિસ છે. હી કેન, જેમ કે નાનો છોકરો છે એ બોલી શકે છે, તમે કહો છો એ નાનો છોકરો છે એને હેલો બોલતા આવડે છે. હી કેન સે હેલો, બીજું બધું જ નથી આવડતું. હી કેન સે હેલો, એ હેલો બોલી શકે છે. 17મું ક્રિયાપદ છે મિત્રો ટેલ. ટેલ એટલે જણાવવું. જણાવવું, મને તમારું નામ કહો. ટેલ મી યોર નેમ, મને કહો. ટેલ મી યોર નેમ, કહેવું એટલે ટેલ આપણે વાપરીએ છીએ. તમે કહો છો કે મને વાર્તા કહો. ટેલ મી અ સ્ટોરી. ટેલ મી અ સ્ટોરી, મને વાર્તા કહો. આ રીતનું વાક્ય બની શકે. ટેલ વપરાય છે. શી વિલ ટેલ યુ અ સ્ટોરી. શી વિલ ટેલ યુ અ સ્ટોરી. શી વિલ ટેલ યુ અ સ્ટોરી. જુઓ મિત્રો, આપણો આજનો ફંટા છે ક્રિયાપદ સમજવાના છે. તો ક્રિયાપદનો ઉપયોગ ખાસ ખબર પડવી જોઈએ કે ટેલનો અર્થ શું થાય છે. કોઈ કહેશે કે સર વિલ મને નથી ખબર, તો વાંધો નહીં, ટેન્શન ના લો. જેટલું ભણાવું છું એના અર્થ સમજો કે વિલ વપરાય, બરાબર છે. એ તને વાર્તા કહેશે એવું વાક્ય છે તો વિલ વાપર્યું છે. લખતા રહો, 60 દિવસ પૂરા થવા દો, પછી મને કહેજો કે સર આવડે છે કે નથી આવડતું. વચ્ચે શાંતિથી ભણવાનું, સમજવાનું. 18મું ક્રિયાપદ છે આસ્ક. આસ્ક, આસ્ક એટલે પૂછવું. આસ્ક, બરાબર છે, પૂછવું. જુઓ, કંઈ પણ મદદ જોઈએ, કંઈ પણ તમને મદદ જોઈએ, મને કહેજો, મને પૂછજો, હું ચોક્કસથી મદદ કરીશ. પ્લીઝ આસ્ક ફોર હેલ્પ. પ્લીઝ આસ્ક ફોર હેલ્પ, કંઈ પણ મદદ જોઈએ મને કહેજો, હું મદદ કરીશ, બરાબર છે. પ્રેક્ટિસ શું છે? યુ કેન, હા તમને ખબર ના પડે તો તમે પ્રશ્ન પૂછી શકો. યુ કેન આસ્ક અ ક્વેશ્ચન. યુ કેન આસ્ક અ ક્વેશ્ચન, તમે પ્રશ્ન પૂછી શકો. સ્પીક. સ્પીક, સ્પીક એટલે કે બોલવું. તે છોકરી ઇંગ્લિશ બોલે છે. શી સ્પીક્સ ઇંગ્લિશ. શી સ્પીક્સ ઇંગ્લિશ. પ્રેક્ટિસ છે. તમે કહો છો કે હું 3 ભાષાઓ બોલી શકું છું. આઈ, હવે આઈ કેન પણ મૂકી શકાય ને આઈ સ્પીક પણ મૂકી. આઈ સ્પીક 3 લેંગ્વેજીસ. લેંગ્વેજીસ, યસ. આઈ સ્પીક 3 લેંગ્વેજીસ, હું 3 ભાષાઓ બોલું છું. તમે કેટલી બોલો છો કમેન્ટમાં ચોક્કસથી લખજો. આઈ સ્પીક, હું બોલી શકું છું. તમારે એવું લખવું હોય ને તો અહીંયા તમે કેન લખજો. આઈ કેન સ્પીક 3 લેંગ્વેજીસ, હું 3 ભાષાઓ બોલી શકું છું. 20મું ક્રિયાપદ છે ટોક. ટોક એટલે વાત કરવી. ટોક. ટેલ એટલે કહેવું. ટોક એટલે કે વાત કરવી. ચાલ કંઈક વાત કરીએ. લેટ્સ ટોક. ચાલ મેટર શું છે, ચાલ વાત કરીએ. લેટ્સ ટોક. બરાબર છે. તમે કોઈને કહો છો કે વાતો ના કરો, તો તમને ખબર છે ડોન્ટથી વાક્ય બને છે. ડોન્ટ ટોક, વાતો ના કરો. અને વાતો કરવાની બંધ કરો તો સ્ટોપથી પણ બોલી શકાય, સાથે આઈએનજી મૂકવું પડશે. સ્ટોપ ટોકિંગ. આ રીતે 2 વાક્યો અલગ અલગ બની શકે. ડોન્ટ સાથે ક્રિયાપદ સાદું વપરાય છે, સ્ટોપ સાથે આઈએનજી મૂકવું પડે. ડોન્ટ ટોક, સ્ટોપ ટોકિંગ, બંને વાક્યોનો અર્થ લગભગ સરખો જ થાય છે. પ્રેક્ટિસ શું છે? વી બ્લેન્ક ઓન ધ ફોન, અમે લોકો ફોન પર વાત કરીએ છીએ. મળતા નથી બટ વી ટોક ઓન ધ ફોન, અમે લોકો ફોન પર રેગ્યુલર વાત કરીએ છીએ. વી ટોક ઓન ધ ફોન ડેઇલી, રોજ કરતા હોય તો ડેઇલી પણ લખી શકાય છે. નેક્સ્ટ, બોલતા પહેલાં શું કરવું પડે? વિચારવું પડે. થિંક એટલે વિચારવું. વિચારવું. મારું એવું માનવું છે, હું એવું વિચારું છું. તમે લખશો આઈ થિંક સો. હા, મારું એવું માનવું છે, મારું એવું વિચારવું છે. આઈ થિંક સો. બરાબર છે. પ્રેક્ટિસ જોઈ લો. આઈ થિંક અબાઉટ માય પ્લાન. હું મારો કોઈ પણ પ્લાન હોય, હું એના વિશે પહેલાં વિચારતો હોઉં છું. આઈ થિંક અબાઉટ માય પ્લાન. હું મારા પ્લાન વિશે વિચારું છું. નેક્સ્ટ, KNOW. આને કનો ઉચ્ચાર આપણે નહીં કરીએ, આને આપણે કહીશું નો. બરાબર છે. જેમ કે ઇંગ્લિશમાં નાને આપણે યસ અને નો, તો આનો પણ ઉચ્ચાર નો થાય છે.
KNOW, નો એટલે જાણવું. કનો ઉચ્ચાર આમાં કેનો ઉચ્ચાર નહીં થાય. મને એનું નામ ખબર છે. આઈ નો હિઝ નેમ. આઈ નો હિઝ નેમ. મને એનું નામ ખબર છે. છોકરી હોય તો હિઝની જગ્યાએ તમે શું લખશો? તમે લખશો આઈ નો હર નેમ. મને તેનું નામ, એ છોકરીનું નામ ખબર છે. મને તમારું એડ્રેસ ખબર છે. તમે લખશો આઈ નો યોર એડ્રેસ. આ રીતનું વાક્ય બની શકે. ચોક્કસથી પ્રેક્ટિસ છે. હી નો, હવે હી સાથે શું આવશે? એસ આવશે. હી નોઝ ધી વે. તેને રસ્તો ખબર છે. તો આ રીતના વાક્યો જેમ જેમ બોલતા જશો એમ ચોક્કસથી આવડશે. અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું. અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ. બરાબર છે. હું તમને સમજું છું. તમે જે પણ કહો છો એ સમજું છું. આઈ અન્ડરસ્ટેન્ડ યુ. આઈ અન્ડરસ્ટેન્ડ યુ. હું ઇંગ્લિશ સમજું છું. આઈ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. હા, મને બોલતા નથી ફાવતું. બરાબર છે. તો તમે શું લખશો? તમે લખશો અહીંયા આઈ કેન. કોઈ નથી બોલી શકતું હમણાં નથી આવડતું પણ આવડી જશે. આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. બરાબર છે. બટ આઈ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ બટ આઈ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. આ રીતનું વાક્ય બની શકે ચોક્કસથી. બરાબર છે. મને આ વસ્તુ ના ખબર પડી. મને આમાં ખબર નથી પડતી. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ. મને આ ખબર જ નથી પડતી. જો છેલ્લા બે ક્રિયાપદ બાકી છે. બિલીવ. બિલીવ એટલે કોઈ વસ્તુમાં માનવું. કોઈ વસ્તુમાં માનવું. હું તારી અંદર વિશ્વાસ રાખું છું. તારી અંદર મને શ્રદ્ધા છે, વિશ્વાસ રાખું છું. આઈ બિલીવ યુ. તું જે પણ કહે છે હું માનું છું તારી વાત. ચોક્કસથી આઈ બિલીવ યુ. કોઈ કહેતું હોય ભગવાનમાં માનું છું, ઉપરવાળામાં માનું છું. તમે લખશો આઈ બિલીવ ઇન ગોડ. આવું વાક્ય બની શકે. આઈ બિલીવ ઇન ગોડ. હા, હું ભગવાનમાં માનું છું. ઉપરવાળો જે પણ છે એમાં માનું છું. પ્રેક્ટિસ. બરાબર છે. કોઈ કહેશે કે હું સપનામાં જે જોઉં એ પણ માનું છું. આઈ બિલીવ ઇન ડ્રીમ્સ. આઈ બિલીવ ઇન ડ્રીમ્સ. ઘણા સપનામાં જે આવે એમાં પણ વિશ્વાસ રાખું છું. તો બની શકે વાક્ય તમે જેમાં માનતા હોય. છેલ્લું વાક્ય છે, છેલ્લું ક્રિયાપદ છે રીમેમ્બર. મેમ્બર એટલે સભ્ય થાય. સભ્ય મેમ્બર. પણ રિમેમ્બર એટલે યાદ રાખવું. યાદ રાખવું કે મને તારો ચહેરો યાદ છે. મને તારો ચહેરો યાદ છે. આઈ રિમેમ્બર યોર ફેસ. મને તારું નામ યાદ નથી આવતું બટ મને તારો ચહેરો યાદ છે. આઈ રિમેમ્બર યોર ફેસ. આવું વાક્ય જે બોલ્યો આનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં લખવાનું છે કે મને તારો ચહેરો યાદ છે. નામ યાદ નથી પણ તારો ચહેરો યાદ છે. ચોક્કસથી કમેન્ટમાં ઇંગ્લિશ લખજો. પ્રેક્ટિસ. બરાબર છે. ધારો કે વાક્ય આપેલું છે હી કાન્ટ રીમેમ્બર હિઝ નેમ. અથવા કોઈ છોકરી છે એનું નામ યાદ નથી. હી કાન્ટ રિમેમ્બર હર નેમ. તેને એટલે કે તે છોકરાને તે છોકરીનું નામ યાદ નથી. બરાબર છે. હી કાન્ટ રિમેમ્બર હર નેમ. તમારે એવું પણ લખી શકો. અહીંયા જોઈ શકો છો હીની સાથે તમે લખી શકો. ધારો કે આઈ વાક્ય છે આઈ 1 મિનિટ. આઈ કાન્ટ રિમેમ્બર યોર નેમ. આઈ કાન્ટ રિમેમ્બર યોર નેમ. મને તારું નામ યાદ નથી આવતું. તો આ રીતનું વાક્ય બની શકે. તો મિત્રો આ રીતે કુલ 25 જેટલા પાયાના ક્રિયાપદ તમે ડે 9માં જોયા છે. 10મા દિવસમાં પણ તમને બીજા 25 ક્રિયાપદ આ જ રીતે હું શીખવાડીશ. ચોક્કસથી 10 દિવસ પૂરા કર્યા. ખૂબ જ મોટી વસ્તુ છે. જે લોકો કાલે 10 દિવસ પૂરા કરશે, બરાબર છે, એ લોકોને હું ચોક્કસથી એક અભિનંદન તમને આપીશ કે તમે લોકો તમારા માટે આટલી મહેનત કરી રહ્યા છો. થેન્ક્સ ફોર વોચિંગ.